નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની પણ આજે ચૂંટણી યોજાઈ। ગુંજન વિસ્તારમાં ગૌ તસ્કરોએ રસ્તા પર બેઠેલા એક ગૌવંશને નિશાન બનાવ્યું। પારસીઓ દ્વારા આજે ઈરાની જમશેદજી નવરોઝની ઉજવણી કરાઈ। ભારત આદિવાસી પાર્ટીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ભવ્ય એન્ટ્રી। હવે સમાચાર વિગતવાર જોઈએ। राज्य અને સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। એવા સમયે વલસાડ ઉમરગામ જીઆઈડીસીની ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની પણ આજે ચૂંટણી યોજાઈ રહી છે। આ ચૂંટણીમાં ઉમરગામના અગ્રણી ઉદ્યોગપતિઓની કુલ 3 પેનલ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ જામ્યો છે। મહત્વપૂર્ણ છે કે આજે ચૂંટણી માટે મતદાન હોવાથી મોટી સંખ્યામાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્ય ઉદ્યોગપતિઓ મતદાન કરવા પહોંચ્યા હતા। આથી ઉદ્યોગોનું આંતરિક રાજકારણ પણ ગરમાયું હતું। ઉમરગામ જીઆઈડીસીની આસપાસના વિસ્તારમાં 1200 થી પણ વધુ નાના મોટા ઉદ્યોગ ધંધા ધમધમે છે। આથી આ ઉદ્યોગોનું સામૂહિક સંગઠન એવું ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને અહીંના ઉદ્યોગોના સામૂહિક પ્રશ્નો અને સમસ્યાઓની સરકાર સમક્ષ રજૂઆત કરી તેના સમાધાન અને જીઆઈડીસીના વિકાસ માટે કામ કરે છે। ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની 15 સભ્યો ધરાવતી કમિટીનો કાર્યકાળ 2 વર્ષનું છે અને આ કમિટીની ચૂંટણી માટે યોજાઈ રહેલ મતદાન માટે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ઓફિસ પહોંચ્યા હતા। આ ચૂંટણીમાં અગ્રણી ઉદ્યોગપતિઓની કુલ 3 પેનલોમાં યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમ, ટીમ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને ટીમ ઉમરગામ નામની 3 પેનલના 27 ઉદ્યોગપતિઓ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ જામ્યો છે। ત્રણેય પેનલના અગ્રણીઓ જીઆઈડીસીના વિકાસના વાયદા કરી રહ્યા છે। નાખી દો। आगे आगे उमरगांव इंडस्ट्रियल एसोसिएशन का जो इस साल का जो इलेक्शन हो रहा है 2024-26 के लिए, उसमें 3 टीमें हैं और काफ़ी उत्साह से हो रहा है एंड इंडस्ट्रियलिस्ट लोगों का जो पार्टिसिपेशन है वो काफ़ी अच्छा है। 716 वोटिंग एलिजिबल वोटिंग है और ऐसा अनुमान लगाया जा रहा है कि कम से कम 650 के वोट के करीब होगा और बॉम्बे रास्ते के कारण जो नहीं आ पाएंगे उतने नहीं हो पाएंगे, बाकी होगा वोटिंग ऐसा। और आपकी क्या पैनल है और क्या प्रोमिसेस की है? हमारे जो पैनल है वो टीम इंडस्ट्रियलिस्ट है और हमारे जो प्रोमिसेस है उमरगांव के डेवलपमेंट से इंफ्रास्ट्रक्चर डेवलपमेंट को लेकर है। तो हमने हमारा मैनिफेस्टो भी सब इंडस्ट्रीज को दिया हुआ है जिसमें ऑलमोस्ट मोर देन 20 टाइप्स के डेवलपमेंट्स हैं। तो उसमें स्पेशली मेन हो गया कि स्मार्ट एस्टेट बनाना है। तो स्मार्ट एस्टेट के अंदर स्ट्रॉम वाटर ड्रेनेज, एसटीपी प्लांट, रोड वाइडनिंग, वॉकिंग पैसेज, प्लांटेशन, पार्किंग प्लॉट, फायर ब्रिगेड जो उमरगांव में छोटा है तो वो बड़ा होना चाहिए 2-3 मशीन्स वाले, और ट्रेन स्टॉपेजेस, इस तरह के काफ़ी सारे दूसरे डेवलपमेंट्स जो है इंफ्रास्ट्रक्चर डेवलपमेंट, उसका हमारा पॉइंट है और उस पर हम बहुमत से आते हैं तो हम उस पर काम करना चाहते हैं। उस पर ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની 24-26ની ચૂંટણી યોજાઈ રહી છે। એમાં 3 પેનલોએ ભાગ લીધો છે, જેમાં અમારી યુવા ટીમ જે અગાડી પણ સારા એવો વિજય મેળવી ચૂકી છે, એ જ આજે પણ યુવા ટીમ એ જ ઉત્સાહથી ઊભી રહી છે અને ઘણા ખરા કામો જે ગઈ ટર્મમાં થયા છે એ આ જ ટર્મમાં પાછા ફરી અમે એ જ કામો પૂર્ણ પણ કરીશું અને બધાને ઉત્સાહ, બધાનો મેદભેદ અને બધું કાઢીશું અમે સાથે। કેટલા વોટર છે અને કઈ રીતે મતદાન આ વખતે અમારે અહીંયા ટોટલ વોટર 716 જેટલા વોટરો છે અને હમણાં હાલ સુધી લગભગ 250 ને આજુબાજુ વોટિંગ થઈ ગયા છે, જે સાંજ સુધી લગભગ અમને 500 ને 650 ઉપર વોટિંગ થઈ શકે એવું સંભાવના છે।
ઉમરગામમાં ટોટલ ઇન્ડસ્ટ્રીઝ કેટલી છે અને કઈ ટાઈપની ઇન્ડસ્ટ્રી? ઉમરગામમાં ટોટલ ઇન્ડસ્ટ્રીઓ લગભગ 1200થી ઉપર જેવી ઇન્ડસ્ટ્રીઓ છે, જેમાં મેક્સિમમ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે અને સ્ટેશનરી ઇન્ડસ્ટ્રી, મોટા પાયે સ્ટેશનરી ઇન્ડસ્ટ્રીઓ અહીંયા વસી છે બધી. કઈ રીતે કમિટી બને છે અને કઈ રીતે વોટિંગ પેટર્ન શું હોય છે અને કેટલા વોટ આપવાના? એમાં ટોટલ આપણે 15 જણની કમિટી બનાવવામાં આવે છે. 15 જણની કમિટી બનાવી અને 15 ઉમેદવારોને ઊભા રાખવામાં આવે છે અને 15 ઉમેદવારોમાં બધાને ચૂંટવામાં આવે છે બધાને. इंडस्ट्रीज़ की जो मेन ज़रूरतें हैं उस पर हम फोकस करेंगे. रोड, पानी और बिजली. हमारे रोड्स जो हैं वो काफ़ी डैमेज रहते हैं और पूरा उसको नया बनाना है, वो एक रहेगा. फिर जो बिजली है अंडरग्राउंड केबलिंग जो है वो कंप्लीट करवाना है और जिससे कंटिन्यूस पावर स्टेट को मिलता रहे. और पानी है जो जिसका सोर्सेज अभी बहुत थोड़ा लिमिटेड लग रहा है कि जो जैसे इंडस्ट्रीज़ बढ़ रही है तो हमको पानी के ऊपर भी थोड़ा वर्क करना पड़ेगा, तो उस पर फोकस करके पानी का भी करेंगे. दूसरा हमारे यहाँ पे सबसे एक बड़ी इशू है कि इंडस्ट्रीज़ का वेस्ट डंपिंग ग्राउंड नहीं है, तो डंपिंग ग्राउंड का अलॉटमेंट लेके उसको शुरुआत करवानी है. और दूसरा एक STP प्लांट जो है जहाँ पे हमारे डोमेस्टिक वेस्ट को ट्रीटमेंट के लिए जो कर रहा है वो ज़रूरी है. और जो मेन 4 लेन है उसको ब्यूटिफिकेशन करना है और जो अंदर के इंटरनल रोड्स है उसको ब्यूटिफिकेशन के लिए एनकरेज करना है लोगों को. तीसरा सबसे जो इम्पोर्टेंट है कि हॉस्पिटल प्रोजेक्ट जो है, जो अभी हॉस्पिटल प्रोजेक्ट बन रहा है उसको और तेज़ गति से बनाना है बिना कोई रुकावट. वो तो उमरगांव के सब लोगों की एक इच्छा है कि वो हॉस्पिटल अच्छी तरह बने और कोई आदमी मेरे को लगता नहीं है हॉस्पिटल के लिए रुकावट डालेगा कभी. तो हम सब साथ मिलके हॉस्पिटल प्रोजेक्ट भी जल्द से जल्द कंप्लीट करेंगे, जो उमरगांव की आज सबसे बड़ी ज़रूरत लग रही है. दूसरा, उमरगांव में रेलवे स्टॉपेजेस काफ़ी कम हैं, तो कुछ अच्छी ट्रेन्स हैं जैसे इंटरसिटी है और दूसरी ट्रेन्स हैं, उसका हम प्रयास करेंगे कि वो इंटरसिटी को एक हम लोग स्टॉपेज दें, जिससे बॉम्बे से आने वाले जो इंडस्ट्रियलिस्ट हैं, मालिक हैं, उनको एक अच्छी सगवड़ मिले यहाँ पे आने के लिए. तो बस हमारा ये प्रयास रहेगा. વલસાડ જિલ્લામાં ગૌ તસ્કરોનો આતંક યથાવત છે. આ વખતે વાપીના હાટસમા ગુંજન વિસ્તારમાં વહેલી સવારે ગૌ તસ્કરોએ રસ્તા પર બેઠેલા એક ગૌવંશને નિશાન બનાવ્યું હતું અને તેને ક્રૂરતાપૂર્વક વાહનમાં ભરીને પલવારમાં જ ફરાર થઈ ગયા હતા. ગૌ તસ્કરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવની વિગત મુજબ વાપીના હાટસમા ગુંજન વિસ્તારના સૌથી પોશ એવા રેમન્ડ સર્કલ નજીક વહેલી સવારે એકલ દોકલ લોકો મોર્નિંગ વોક કરવા કરી રહ્યા હતા. એ વખતે જ અચાનક પૂર ઝડપે એક ગાડી આવીને રસ્તા પર બેઠેલી ગાય પાસે રોકાય છે. ત્યારબાદ ગાયને રસ્તા પરથી ઉઠાવી અને ગાડીની પાછળના ભાગે ક્રૂરતાપૂર્વક તે ગાયને ગાડીમાં નાખી દરવાજો બંધ કરી પલવારમાં જ ફરાર થઈ જાય છે. ચોંકાવનારી વાતો એ છે કે વહેલી સવારે લોકોના નજરની સામે જ ગૌ તસ્કરોએ ગાયને નિશાન બનાવતા ચકચાર મચી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ દૃશ્ય જોયા બાદ કેટલાક લોકો દોડતા ગાડી પાછળ દોડ્યા હતા, પરંતુ એ પહેલા જ પલવારમાં જ ગૌ તસ્કરો ફરાર થઈ ગયા હતા. મહત્વપૂર્ણ છે કે આગળ પણ વલસાડ જિલ્લામાં ગૌ તસ્કરીની આવી જ ઘટના બની ચૂકી છે. રસ્તે બેઠેલા ગૌવંશને તસ્કરો ઇન્જેક્શન આપી બેહોશ કરીને ત્યારબાદ તેને ક્રૂરતાપૂર્વક ગાડીમાં ભરીને લઈ જઈ કત્તલખાને વેચી દેતા હોય છે. આવા અનેક વખત બનાવો બની ચૂક્યા છે, ત્યારે ફરી એક વખત આ ઘટના બનતા ગૌ તસ્કરોનો આતંક જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પારસીઓ દ્વારા આજે ઈરાની જમશેદજી નવરોઝની ઉજવણી કરાઈ. ભારત આદિવાસી પાર્ટીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર हवेलीમાં भव्य एंट्री. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. तो गाइस गुंजन सिनेमा का
इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats, and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ઈરાનથી ગુજરાતમાં વસેલા પારસીઓએ આજે ઈરાની જમશેદજી નવરોઝની ઉજવણી કરી હતી। પારસીઓના કાશીવા વલસાડના ઉદવાડામાં મોટી સંખ્યામાં પારસીઓએ પવિત્ર અશત બહેરામની પૂજા કરી પોતાના સગા અને મિત્રોને નવરોઝની શુભકામના પાઠવી હતી। 21મી માર્ચ એટલે કે ઈરાની લોકો માટે નવું વર્ષ। આજે પારસીઓ ઈરાની કેલેન્ડર મુજબ 1393માં નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે। આ પવિત્ર દિવસ પારસીઓ માટે પણ અતિ મહત્વ દિવસ હોય છે। ત્યારે ગુજરાતના સંજાન બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિન ભારે ખુશીનો હોય છે। પારસીઓના પવિત્ર એવા વલસાડના ઉદવાડા ખાતે આવેલ અગિયારિયામાં પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવે છે। પારસીઓ અહીં આવીને પવિત્ર આશાત બહેરામની પૂજા કરી પોતાના સગા અને મિત્રોને નવરોઝની શુભેચ્છા પાઠવી હતી। નાનકડા ઉદવાડામાં સવારથી જ દેશ વિદેશના પારસી નવરોઝની ઉજવણી કરવા આવ્યા હતા। નવરોઝ એટલે નવો દિવસ। આજના દિવસથી ઈરાનમાં નવું કેલેન્ડર શરૂ થાય છે, જેને વધાવવા પારસીઓ ઉજવણી કરે છે। જો કે આ કેલેન્ડર મુજબ આજથી જ ઋતુઓની રાણી વસંતની પધરામણી થાય છે, જેને આવકારવા પારસીઓ ભારે આતુર હોય છે। ઈરાનના જમશેદ બાદશાહે પારસીઓએ આશ્રય આપ્યો હતો। આ રાજા અતિ ન્યાયપ્રિય અને પ્રજા વાત્સલ્ય ધરાવતા હતા। તેમના આગુને પારસીઓએ આજે પણ ભૂલ્યા નથી, જેથી તેમની યાદમાં જમશેદજી નવરોઝ ઉજવાય છે। આ નવરોઝનો દિવસ છે. ઇટ્સ અ ન્યૂ યર ફોર ધ ઇરાની Zoroastrian, Parsi Zoroastrian. This is 21st March every year. This is a new year. અમે લોકો સેલિબ્રેશન કરીએ, બધા ગેટ ટુગેધર મળીએ છીએ, પાર્ટી કરીએ છીએ, બધા ડ્રિંક્સ લઈએ છીએ, બધા એમ તો એન્જોય ધ સેલ્ફ. અમે લોકો ઉદવાડા આવ્યા છે, અમે નારગોલ આવેલા છે, અમારો બંગલો છે નારગોલમાં, તો અમે નારગોલથી ખાસ અહીંયા ઉદવાડા આવ્યા। અમારા આતશમાં સુખર ચરાવવું પડે, પછી જેના ફોટા હોય તેને હર એ લોકો ચરાવે, બધા પ્રેયર કરે, ત્યારથી વરસ મજાનું થાય જાણે છે। એક બધાને વિશ કરીએ નવું વર્ષ કરીને। ઇટ્સ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગેટ ટુગેધર ધ Zoroastrian. હું બોમ્બેથી આવું છું। આજે અમારો બહુ જ ખુશાલીનો નવરોઝનો દિવસ છે। આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે એટલે એનો મિનિંગ એમ કે ઠંડીની સિઝન પૂરી થઈને વસંત ઋતુ શરૂ થઈ જાય, એટલે તે વસંત ઋતુ એટલે ફૂલ પાન ઉગી નીકળે, આપણે જે ફસલ પાકેલી હોય તે બી મજીની થઈ। હા, અમે લોકો તો પારસીઓ છીએ, આતશ બેરામ છીએ, અગિયારીએ છીએ, ખાઈ પીને મજા કરીએ, એન્જોય નાટક, દરબાર, સિનેમા। શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ કલવાડામાં આજ રોજ ભારત દર્શન પ્રદર્શની માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના એકેડેમિક ડિરેક્ટર શ્રીમતી પ્રીતિ મુંદડા અને પ્રાચાર્ય શ્રી હિતેશ જોશીએ આ પ્રદર્શનની માહિતી આપી હતી, જેમાં આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ બાળકોને આપણા ભારત વિશે માહિતગાર કરવાનો છે। આજના બાળકો જે પશ્ચિમ સંસ્કૃતિથી આકર્ષિત થયા છે, તેમને આપણી સંસ્કૃતિથી જાગૃત કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકો અને શિક્ષકો દ્વારા ભારત પ્રદર્શનમાં પૌરાણિક, ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક, રમત, ખેલકૂદ તથા સાંસ્કૃતિક ઝાંકી બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે, એ માહિતી આપી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન શાળામાં આવા ઘણા બધા વર્કશોપ જેવા ફિટનેસ કેમ્પ, અંતરિક્ષ દર્શન વગેરેનું પણ આયોજન કરવામાં આવતું છે।
પેરેન્ટિંગ સેમિનારમાં પણ પ્રસિદ્ધ વક્તા શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય ઉપસ્થિત રહીને બાળકોના ઉત્તમ ઉછેર માટે માહિતી આપી હતી. આ સિવાય શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શૈક્ષણિક સાથે સહ-શૈક્ષણિક ઇતર પ્રવૃત્તિ જેવી કે ખેલકૂદ, નૃત્ય, નાટક, કલા, સંગીત, શિસ્ત અને પર્યાવરણની લગતી ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એવું પણ જણાવ્યું હતું. તથા આધુનિક વિશ્વ સાથે જોડવા માટે શાળા AI, રોબોટિક્સ અને કોડિંગ શીખવવામાં આવશે. શાળાના ઉદ્દેશ પ્રિપેરિંગ સ્ટુડન્ટ્સ ફોર યુનિવર્સને સાર્થક કરવા માટે આ ભવ્ય પ્રદર્શન દ્વારા બાળકોના ભાષાના કૌશલ્યનો વિકાસ કરવામાં આવશે એ પણ માહિતી આપી હતી. આ પ્રદર્શનમાં નર્સરીથી ધોરણ 9 સુધીના અંદાજિત 200 બાળકોએ ભાગ લીધો હતો. प्रीति मुंद्रा, श्री कृष्णा इंटरनेशनल स्कूल ग्रुप ऑफ स्कूल्स की एकेडमिक डायरेक्टर हूँ और आज हमने ये प्रेस कॉन्फ्रेंस रखी है और मीडिया को यहाँ बुलाया है ताकि वलसाड डिस्ट्रिक्ट तक हम ये नॉलेज पहुँचा सकें कि श्री कृष्णा इंटरनेशनल स्कूल ने भारत दर्शन करके एक एग्जीबिशन ऑर्गेनाइज़ किया है जिसकी पूरी तैयारी हमारे स्टूडेंट्स और टीचर्स ने की है और इस भारत दर्शन के थ्रू हमारे स्टूडेंट्स और टीचर्स के टैलेंट को पोर्ट्रे करने की एक कोशिश की गई है. भारत की सांस्कृतिक धरोहर को दिखाने की कोशिश की गई है और बच्चों को एक प्लेटफॉर्म मिले जहां वो अपने बोलने की शक्ति प्रदर्शित कर सकें, उसके लिए ये एग्जीबिशन हमने ऑर्गेनाइज़ किया है. श्री कृष्णा इंटरनेशनल स्कूल आज पिछले 17 सालों से वलसाड डिस्ट्रिक्ट में काम कर रहा है और इस तरह के इनोवेटिव बहुत सारे प्रोग्राम्स श्री कृष्णा इंटरनेशनल स्कूल करता आ रहा है और आगे भी करता रहेगा. प्रोग्राम कब है और क्या टाइमिंग है? ये इस प्रोग्राम का टाइमिंग है 9 बजे से 12 बजे तक सुबह 23 मार्च. આ સેમિનારની વિશેષતા શું છે અને કયા થીમ ઉપર આ સેમિનાર મૂકવામાં આવ્યો છે અને થીમનો આઈડિયા કઈ રીતે આવ્યો? थीम तो भारत दर्शन है और आइडिया इसके पीछे जो है वो ये है कि बच्चे अपने देश को सर्वप्रथम रखें, पहले देश फिर बाद में वो खुद. इस थीम को लेते हुए हम आगे चल रहे हैं. तो कितने बच्चे पार्टिसिपेट? अराउंड 200 स्टूडेंट्स इसमें पार्टिसिपेट कर रहे हैं. यहाँ पे नर्सरी से लेके 9th स्टैंडर्ड तक के बच्चे पार्टिसिपेट कर रहे हैं अलग अलग तरीके से. कोई बोल रहा है तो किसी ने कोई मॉडल बना रहा है तो कोई वेलकम कर रहा है. किसी ना किसी तरह से नर्सरी से लेके 9th तक के सारे बच्चों को इन्वॉल्व किया है. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ભારત આદિવાસી પાર્ટીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ભવ્ય એન્ટ્રી.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ભારત આદિવાસી પાર્ટીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ભવ્ય એન્ટ્રી કરી છે અને તેના ઉમેદવાર તરીકે દીપકભાઈ કુરાડાને જાહેર કર્યા છે। 20 માર્ચ 2024ના રોજ ભારત આદિવાસી પાર્ટીએ દાદરા નગર હવેલીના લુહારી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કાર્યક્રમનું આયોજન કર્યું। આ પ્રેસ કોન્ફરન્સમાં આ પક્ષના રાજસ્થાનના સભ્યો, યુવા ધારાસભ્ય થાવરચંદ ડામોર ઉપસ્થિત રહ્યા હતા અને ભારત આદિવાસી પાર્ટી વતી દીપકભાઈ કુરાડાને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ભારતીય ટ્રાઇબલ પાર્ટી મૂળભૂત રીતે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતને અડીને આવેલ ભીલ આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોની પાર્ટી છે। આ પક્ષની રચના આદિવાસીઓની જમીન પરના બંધારણીય અધિકારો આપવાના મુદ્દા સાથે કરવામાં આવી છે। त्याशीत घोषित केला असं आपले ॲडव्होकेट श्री दीपकभाई कुऱ्हाडाजीला पुष्पगुच्छ देऊन त्याचा बी हार्दिक स्वागत करू मी। मीडिया के माध्यम से सभी दादरा नगर हवेली की जनता को जोहार करता हूँ, मेरे कार्यकर्ताओं का जोहार करता हूँ और भारत आदिवासी पार्टी राजस्थान के हमारे जो पार्टी के वरिष्ठ यहाँ नेतागण आए हैं उनको भी जोहार करता हूँ। आपका सवाल जो है कि हमारे ऊपर जो पार्टी ने और दादरा नगर हवेली की जनता ने विश्वास किया है और दादरा नगर हवेली के आने वाले चुनाव में, लोकसभा के चुनाव में हमको भारत आदिवासी पार्टी का प्रत्याशी के रूप में घोषित किया है। उसके लिए मैं दादरा नगर हवेली की जनता और भारत आदिवासी पार्टी और दादरा नगर हवेली के हमारे तमाम कार्यकर्ताओं का मैं तहे दिल से आभार मानता हूँ और शुक्रगुजार हूँ। और उन्होंने जो मेरे ऊपर भरोसा किया है, बहुत बड़ी जिम्मेदारी सौंपी है, वो मैं यहाँ से दादरा नगर हवेली की जनता के माध्यम से जीत के संसद में जाऊंगा तो ज़रूर यहाँ के दादरा नगर हवेली के आदिवासी समाज और तमाम समाज की जो आवाज़ हैं, हक अधिकार की बात है, वो वहाँ पे मैं उठाने की कोशिश करूँगा और हक अधिकार की लड़ाई लड़ूँगा। माध्यम से मैं ये बताना चाहता हूँ कि बीजेपी की जो हालत है दादरा नगर हवेली में, आप सभी को और हमारे जनता को पूरी तरह से उससे जनता अवगत है और आप भी अवगत है। तो बीजेपी की हम नहीं बात करेंगे, लेकिन हम जो अभी प्रेरित हुए हैं भारत आदिवासी पार्टी की जो विचारधारा है, उनका जो शोषित जो वर्ग है, SC ST माइनॉरिटी और OBC और तमाम जनता को साथ में लेके चलना और विकास कार्यों को साथ में लेके चलना और जनता की आवाज़ बनकर जो संसद और विधानसभा में जो आवाज़ उठाते हैं, उससे प्रेरित होकर मैं भारत आदिवासी पार्टी से जुड़ा हूं और दादरा नगर हवेली की तमाम जनता और हमारी कार्यकर्ता भारत आदिवासी पार्टी से इस वजह से जुड़े हुए हैं। सबसे पहले शुक्रिया, धन्यवाद कि आपका चैनल हमारी आवाज़ को आम जनता तक और लोगों तक पहुंचाने में मदद कर रहा है। मैं ये बात बताना चाह रहा हूं कि यह आकलन आप कर रहे हो कि 90% जीत रही है। चुनाव ही नहीं हुआ उससे पहले देश के अंदर एक माहौल है जहाँ पर लोकतंत्र का चौथा स्तंभ कहते हैं मीडिया को, तो पहले छपकर बिकता था और अब बिक कर छपने लगा है। तो कुछ लोग सच्चाई बताते हैं और कुछ लोग नहीं बताते हैं। और दूसरी बात, आज भाजपा की सच्चाई सारे लोग जानते हैं कि एक तरफ कहते हैं ये भ्रष्टाचारी है, दूसरी तरफ ईडी का डर दिखाया जाता है और उसी भ्रष्टाचारी को फिर भाजपा में शामिल किया जाता है। तो आज मैं आपको बता रहा हूँ कि भाजपा का नाम बदलकर रख देना चाहिए भ्रष्टाचार जोड़ो पार्टी, और उसी के माध्यम से काम हो रहा है। चाहे यहाँ की बात करो, यहाँ के जो हेडकर जो हैं, जो तमाम लोग हैं जिन्होंने कई सालों से JDA में गए, कभी कांग्रेस में आए, कभी दूसरी पार्टी में गए, इधर से इधर फुदकते हुए अब भाजपा में जुड़े हैं। तो भाजपा के भी तमाम लोग जो थे इतने दिन उस पार्टी के लिए संघर्ष कर रहे थे, उनको भी दरकिनार कर दिया। या तो अपनी संपत्ति बचाने के लिए दूसरी पार्टी में घूमे या फिर राजनीतिक वर्चस्व जमाने के लिए। तो यहाँ की जनता समझदार है, जो इन पार्टी को इतने दिनों से छोड़ सकते हैं तो वो क्या जनता का भला कर सकते हैं या जनता का हो सकते हैं? सवाल ये है, अपनी संपत्ति बचाने के लिए या अपने आप को बचाने के लिए वो दूसरी पार्टी में इधर से इधर जा रहे हैं।
तो अब जनता इतने सालों बाद में समझदार हो चुकी है, वोट का महत्व समझने लगी है। पहले वोट जाति धर्म रुपया पैसा के नाम पर देती थी, अब वोट अधिकार के नाम पर देने लगी है जनता, और इस बात को समझने लगी है। पहले वोट का मतलब हम एक दिन के अंदर तय करते थे और एक रात में तय कर लेते थे, 5, 50, 100 जो पिला देता खिला देता उसके साथ। लेकिन अब वोटर समझने लगा है कि देश का भविष्य हमारे एक वोट से तय होगा, हमारा भविष्य हमारे वोट से तय होगा। और एक वोट का महत्व एक दिन के लिए नहीं है, ये एक वोट का महत्व 5 साल के लिए है। और इस वोट का महत्व कि 5 साल आने वाले जो है हमारी रक्षा करे, ऐसा आदमी चुने, हमारे आने वाले भविष्य में शिक्षा की बात करे, स्वास्थ्य की बात करे, रोजगार की बात करे, नई सदी के सबसे झूठे प्रधानमंत्री की तरह झूठी गारंटियां न दे, ऐसा प्रधानमंत्री। इस तरीके से लोग समझ चुके हैं। आज ये कह रहे हैं देश के अंदर घूम फिरे कि हम राम को लाए हैं हम उनको लाएंगे। अरे राम के नाम पर तुम सब आए हो, तुमको राम नहीं लाए हैं। इस तरह की राजनीति चल रही है देश के अंदर, जाति धर्म के लड़ाने के नाम पर। असल में मुद्दे की बात करोगे तो 2 मिनट उनके नेता नहीं बोल पाएंगे, ये सच्चाई है। और इस बात की सच्चाई समझ चुके हैं। असली लोकतंत्र जीवित है तो हमारे इलाके में आकर देखिए, इस इलाके में भी अब देखने को मिलेगा। जनता जागरूक हो चुकी है, जवाब देगी। मैं एक साधारण परिवार से हूँ, मात्र 27 साल की उम्र है, और मेरे न पिता मंत्री हैं न ही मैं कोई करोड़पति हूँ। इसी ज़मीन से उठा हूँ, मजदूरी क्या करता था। मेरे पिता साधारण परिवार के खेती-बाड़ी करने वाले हैं। वहाँ की जनता ने इतनी ईमानदारी से हमको जिताया है। हमारे 4 विधायक पार्टी के बने हैं, चारों एक के। मध्य प्रदेश के अंदर आपने अखबार में देखा होगा कि एक ऐसी हालत थी कि जब वो जीत के विधायक बनकर घर आते हैं, उनकी माँ मजदूरी करके आती है, उनको पता ही नहीं होता है कि वास मेरा बेटा विधायक बना है। इसलिए कि जनता की आवाज़ है, और जनता जब ज़्यादा ही अन्याय अत्याचार होता है तो एक साथ में उबाल होता है, एक साथ में पलटी होती है। इसी प्रकार का यहाँ दादरा नगर हवेली में भी होगा। और ये आप देखते रहिए, यहाँ की सीट निश्चित तौर से जीतेगी और यहाँ की बुलंद आवाज़ सांसद तक जाएगी। ये हम वादा कर रहे हैं, भरोसा दिला रहे हैं। हम ये भी नहीं कहते कि लोकतंत्र के अंदर हम 50-100 सीटें जीतेंगे। हम ये ज़रूर कहते हैं जहाँ हैं बहादुरी से और ईमानदारी से लड़ेंगे, और जितनी भी सीटें हैं लड़कर कोशिश करेंगे कि हमारी स्वतंत्र आवाज़ वहाँ पर पहुँचाए। इस हेतु बात कर रहे हैं। लोकतंत्र को कमज़ोर करने का राष्ट्रीय पार्टी कर रही है, और विपक्ष को इतना कमज़ोर करने का काम करेगी। तो अगर विपक्ष बोलेगा नहीं तो लोकतंत्र में एक तरफ का शासन चलेगा। और आने वाले समय में आप तमाम साथी जो मीडिया बंधु हो, आपके लिए भी खतरा है, पूरे देश के लिए खतरा है। यहाँ पुलिस प्रशासन घूम रहा है, यहाँ तो उनके लिए भी खतरा है। ये लोकतंत्र के अंदर ये कमल कांग्रेस की सरकारें आपको इस दादरा नगर हवेली के अंदर दोनों अलग अलग दिखती होगी, या अन्य जगह जो राष्ट्रीय पार्टियां अलग अलग दिखती होगी। हमारे क्षेत्र के अंदर हमें और सच को हराने के लिए सारी पार्टियां गठबंधन करती हैं। ये सच्चाई है, और यही बात हम जनता को समझाने के लिए पूरे देश के अंदर आंदोलन कर रहे हैं। इस आंदोलन का हिस्सा है चुनाव लड़ना हमारा। भारत आदिवासी पार्टी राजस्थान के अंदर लगभग 8 से 10 सीटों पर चुनाव लड़ रही है, और पूरे देश के अंदर 28 से 30 सीटों पर चुनाव लड़ने का ऐलान कर रही है, जिसके अंदर राजस्थान, गुजरात, मध्य प्रदेश, महाराष्ट्र और ये दादरा नगर हवेली, आंध्र प्रदेश, छत्तीसगढ़, झारखंड के अंदर भी चुनाव लड़ रही है। यहाँ की जनता इस बात को समझ चुकी है कि पहले पूर्व में जिन लोगों ने वोट लिए हैं उन्होंने सिर्फ वादे किए हैं, जनता को गुमराह करने का काम किया है। और यहाँ पर जो पढ़ा लिखा शिक्षित वर्ग है वो इस बात को जानता है अच्छी तरह से कि आज तक उनको कोई ऐसा बैनर नहीं मिला, ऐसा कोई संगठन नहीं मिला जो हमें संगठित करके ले चले। और इस बार भारत आदिवासी पार्टी अपना नेतृत्व करने के लिए तैयार है, और यहाँ के युवा इतने उत्सुक हैं कि आज तक उनको कोई नेतृत्व करने वाला भी नहीं मिला और ऐसा प्लेटफॉर्म नहीं मिला। तो इस बार प्लेटफॉर्म मिला है, अपनी ताकत का पूरा अंदाज़ा लगाएंगे, गांव गांव में सिर्फ सच्चाई बताएंगे और कुछ नहीं करेंगे, और सामने वाले की सच्चाई वो दिखाएंगे। और सबको मालूम है, आपको भी मालूम है, कोई अपनी संपत्ति बचाने के लिए इधर से उधर जा रहा है, दूसरी पार्टी में घूम रहे हैं, और आज उनको कोई भाव ही नहीं दे रहा है। जहाँ ऑफिस में खोल के बैठते हैं तो उनके ही कार्यकर्ता उनके पास नहीं आ रहे हैं, क्योंकि वो जानते हैं हो सकता है भाजपा के अंदर भी कुछ लोगों ने बेस तैयार किया हो, और फिर दूसरे को आराम से आके दूसरे को पहले तो बताया भ्रष्टाचारी है, साथ में जोड़ दिया। अब लोग समझते हैं इस बात को, उनका भविष्य एक वोट के माध्यम से तय होने वाला है। इसीलिए गांव गांव गली गली में ये जितने भी नौजवान बैठे हैं, माता बहनें बैठी हैं, ये संदेश पहुंचाएंगे और यही जिताएंगे, इतना भरोसा है हमको। સેલવાસમાં ખાટુશ્યામ બાબાનું જાગરણ કલાકારોએ શાનદાર પ્રસ્તુતિ આપી કર્યા મંત્રમુગ્ધ।
સેલવાસના ટોકરખાડા રામદેવ મંદિર પરિસર ખાતે ખાટુ શ્યામ જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયક કલાકારોએ એકથી એક ચડિયાતા ભજન પ્રસ્તુત કરતા ભક્તોને ઝૂમવા વિવેશ કર્યા હતા. સેલવાસના શ્રી શ્યામ પરિવાર દ્વારા ખાટુ શ્યામ જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ કલાબેન ડેલકર, નગરપાલિકાના પ્રમુખ રજનીબેન, નગરપાલિકાના રાકેશભાઈ ચૌહાણ સહિત અન્ય અગ્રણીઓ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક અગ્રણી પંકજ શર્મા સહિત મોટી સંખ્યામાં રાજસ્થાન સમાજના અગ્રણીઓ, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની પણ આજે ચૂંટણી યોજાઈ. ગુંજન વિસ્તારમાં ગૌ તસ્કરોએ રસ્તા પર બેઠેલા એક ગૌવંશને નિશાન બનાવ્યું. પારસીઓ દ્વારા આજે ઈરાની જમશેદજી નવરોઝની ઉજવણી કરાઈ. ભારત આદિવાસી પાર્ટીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ભવ્ય એન્ટ્રી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. નમસ્તે. શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ. આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે. આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે. ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલ
ના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल। मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 इयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए। सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे। सो विश यू ऑल द बेस्ट। मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियर एलजी रोटरी हॉस्पिटल। सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इन्हें सक्सेसफुल 26 इयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है। अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना बहुत ही उल्लेखनीय काम किया है। स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं। और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं। मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें। धन्यवाद। વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી। આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન। વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી। મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે।
અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ.
સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને તમામ મેમ્બરોને ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આજે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ
જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહ્યો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેકે દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે. અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં
પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.